સુરતીઓ આ નોનવેજ રેસ્ટોરન્ટમાં ભૂલતી પણ નહીં જતા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ સૃષ્ટિ ફૂડ સુરતથી. હું જનરલી આવા વિડીયો બિલકુલ નથી બનાવતી, પણ આજે મને એમ થયું કે ના ભાઈ, મારે આ વિડીયો બતાવવો જ પડશે અને લોકોને કહેવું જ પડશે. એકચ્યુઅલી હું આ રેસ્ટોરન્ટમાં એઝ યુઝ્યુઅલ ઇન્વાઇટેડ હતી, નોનવેજ રેસ્ટોરન્ટમાં, કે તમે આવો અને અમારા માટે વિડીયો બનાવો, અમે કોલાબરેશન કરશું. પણ મેં વિડીયો બનાવવાની ના પાડી હતી એમને. છેલ્લી વાત છે એટ ધ એન્ડ કે હું આ વિડીયો નહીં બનાવી શકું, કેમ કે રીઝન હતું અહીંયાનું ખાવાનું. અહીંયાનું જે તેલ, અહીંયાની જે ગંદકી હતી ને, તમે ત્યાં ઊભા નહીં રહી શકો ને એટલી ગંદકી હતી ને. અહીંયા જે નોનવેજ મળે છે ને, આઈ ડોન્ટ નો, મેં અહીંયા ચિકન ખાધું હતું પણ એ મને ચિકન જેવું લાગ્યું નહીં. ટેસ્ટ વાઇઝ એ મને બીજું કોઈ માંસ હોય એવું લાગ્યું, પણ આઈ ડોન્ટ નો, હવે મને જેવું ફીલ થયું કે તમને પણ ક્યારે એવું ફીલ થયું છે. અહીંયા વેરાયટી તો બહુ બધી હતી, પણ મસાલા એમના ખબર નહીં, મને તો નહોતા ગમ્યા એટલા. અને અહીંયા છે ને તમને ખાલી એસી રૂમ છે ને એ જ તમને ક્લીન મળશે. બાકી તમે જશો ને તો તમને એટલી બધી ગંદકી લાગશે તો તમે ઊભા પણ નહીં રહી શકો. અને અહીંયાનું ઓઇલ અને અહીંયાનું જે વસ્તુઓ વાપરે છે ને એટલી જ જૂની વાપરે છે. એના માટે જ મારો મતભેદ થયો અને મેં ના પાડી હતી. પણ આ રીતે મેં વિડીયો તો એમ બનાવ્યો હતો, કેમ કે અમારું એ રીતના ટર્મ્સ હતા, પણ મેં અપલોડ નથી કર્યો. પણ આ હું આટલા ટાઈમ પછી એટલે અપલોડ કર્યો છું કે તમારા માટે આ જાણવું જરૂરી છે. લોકેશન હું કહું ને તો તમને ચોક બજારથી તમે હજુરી કુલ્ફી તરફ જશો ને તો ત્યાં રાઇટ હેન્ડ સાઈડ પર તમને ન્યૂ પ્લાઝા રેસ્ટોરન્ટ મળશે. જો તમને પણ આવું ફીલ થયું તો કમેન્ટ જરૂર કરજો.